ગાજરાવાડી ખાતે આવેલ સ્લોટર હાઉસની કેપેસિટી વધારવા પાલિકા તરફથી ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સિલેક્ટ થઈ ગયેલી ખાનગી કંપની તરફથી પ્રેઝન્ટેશન સ્થાયીના સભ્યોએ નિહાળ્યું હતું. ગાજરાવાડી સ્લોટર હાઉસમાં કેપેસિટી ઉપરાંતના પશુ આવવાના કારણે ઘણા સમયથી માંગ હતી કે આ સ્લોટર હાઉસની કેપેસિટી વધારવામાં આવે, જે માટે પાલિકા તરફથી ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અવની એન્ટરપ્રાઇઝ સિલેક્ટ થતાં આજરોજ પાલિકામાં કંપનીનું પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યું હતું, જેમાં સૌ સ્થાયીના સભ્યોએ આ પ્રેઝન્ટેશનને નિહાળ્યું હતું અને નાના મોટા સુધારા સૂચવ્યા બાદ આગળના સમયમાં નિર્ણય લેવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગાજરાવાડીમાં સ્લોટર હાઉસ છે. આજુબાજુના નાગરિકોને દુર્ગંધની યાતના ઘણા વખતથી સહન કરવી પડે છે. મેં જાતે વિઝિટ કરી હતી એરિયાની. ઘણી દુર્ગંધ આવતી હતી, એટલે બજેટમાં સ્લોટર હાઉસની કેપેસિટી વધારવાનો નિર્ધાર મેં વ્યક્ત કર્યો હતો. બજેટમાં કામ મૂકવામાં આવ્યું છે. એના માટે જીટકો કરીને એજન્સીને અમે કામે લગાડી હતી. એમના સજેશન પ્રમાણે 2-3 એજન્સીઓ આમાં ક્વોલિફાઈ થતી હતી અને ટેન્ડરિંગ કરતાં અવની એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે, એમને આ ટેન્ડર લાગેલું છે. ગઈ સ્ટેન્ડિંગમાં આ ટેન્ડર મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. તમામ સભ્યોએ પોતાની જે ઈચ્છા વ્યક્ત કરી કે અમારે આનું પ્રેઝન્ટેશન જોવું છે, એટલે આજે સ્ટેન્ડિંગ પછી આનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું. કંપનીના ઓનરોએ આ પ્રેઝન્ટેશન બતાડ્યું છે. ઇન્ડિયાના અલગ અલગ શહેરોમાં આ કેટલી ટીપીડીના 50 ટીપીડીના 15 ટીપીડીના 10 ટીપીડીના એવા એનિમલ શેડર માટેના પ્લાન્ટ લગાડેલા છે. વત્તા જે નોન વેજીટેરિયન હોટલ વેસ્ટ આવે છે એને પણ પ્રોસેસ કરી અને બાયોગેસ એટલે કે મિથેન ગેસનું પ્રોડક્શન કરવામાં આવે છે. વડોદરામાં 5 ટીપીની ક્ષમતાનો હયાત પ્લાન્ટ છે. એની કેપેસિટી વધારીને 25 ટીપીડી એ કરવાનું આયોજન છે અને 10 વર્ષનું O&M કંપનીને આપેલું છે. આ કંપની આમાંથી મિથેન ગેસ બનાવી અને એની આવક ઊભી કરશે અને એની સામે 10 વર્ષ માટે જે મેન પાવર છે એનો પગાર એમનો પ્લાન્ટ ઓપરેટર છે, વત્તા સુપરવાઇઝરો છે, વત્તા એન્જિનિયરો છે, આ તમામ ખર્ચો આપણ પાસે લેવાના નથી. એટલે O&M ફ્રી કરવાના છે. એની સામે આ કંપની મિથેન ગેસ પ્રોડ્યુસ કરી અને એને વેચી અને આવક ઊભી કરવાની છે. બંનેની આવક લગભગ સરખી છે, આવક ને જાવક. એટલે O&Mનો જે ખર્ચ છે એટલી જ આવક એ લોકો કરવા જાય, 1-1.5 લાખ રૂપિયા આમ તેમ થાય. એટલે આખા ફાઇનાન્શિયલ જે છે કંપનીના એનો સ્ટડી કર્યો અને તમામ સભ્યોએ પોતાની ક્વેરી વ્યક્ત કરી કે કેટલા ટીપીડી સુધી આ પ્લાન્ટ ચાલે, કેટલું અત્યારે હયાત એની યુટિલાઇઝેશન થશે, કેટલા પર્સન્ટેજ, અને કેટલું ખૂટે તો હોટલ અને નોનવેજ વેસ્ટનો પણ આમાં ઉપયોગ કરી શકાશે, જેથી કરીને આ પ્લાન્ટ પૂરેપૂરી કેપેસિટી પર ચાલે તો કંપનીનું પણ બ્રેક ઇવન આવે અને કોર્પોરેશનને પણ ફાયદો થાય. કારણ કે O&Mના પૈસા જે વર્ષે 16 થી 17 લાખ રૂપિયા થાય એ આપવાના નહીં આવે. 10 વર્ષ માટે લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાનો કોર્પોરેશનને O&Mનો જે કિંમત ચૂકવવાની છે એમાં ફાયદો થશે. છતાં હજુ આમાં નેગોશિએશનની જગ્યા છે કે કેમ એ માટે આજે પ્રેરણા રાખવામાં આવ્યું હતું. તમામ સભ્યોએ અને મેં પણ અમુક રજૂઆતો કરી છે. 2-4 દિવસમાં કંપની આનો જવાબ આપશે.